નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો શરૂ કરવી તે પહેલાં તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને આજના આ વિડીયોમાં અમે લાવ્યા છીએ આ જોઈ લો ગુલાબના સરસ મજાના છોડ, જેને આપણે ઘરે અમારા ઉગાડવાના છે. તો સરસ મજાના બધે ફૂલવાળા છોડવા લાવ્યા છે, બે છે, જે બંને ગ્રો બેગમાં આપણે આજે ઉગાડશું, જેથી કરીને પાછળ બેકગ્રાઉન્ડમાં સરસ મજાનું છોડ આવી શકે દરેક વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં અમે ગુલાબના છોડ ઉગાડી રહ્યા છીએ, કેવી રીતના ઉગાડવી છીએ, અને ચોમાસા પહેલાં જ લાવી નાખ્યા, જેથી કરીને સસ્તા પણ પડે અને ચોમાસું આવે એ પહેલાં સરસ મજાના જમીનમાં લાગી પણ જાય. તો આપણે આ જે થેલી છે પ્લાસ્ટિકની એ પણ હટાવી અને આ ગ્રો બેગમાં નાખવાના છે. અને ગ્રો બેગમાં નાખતા પહેલાં અમે આમાં સાદી માટી નાખી છે, ખાતર નાખ્યું છે, અને ત્યાર પછી જોઈ લો મોટી બેગ જ લીધી છે, જેથી કરીને છોડ મોટો થાય તો એ કોઈ પ્રોબ્લેમ ન થાય. તો મિત્રો, અમે આ ગુલાબના છોડ ઉગાડવા માટે આ પ્લાસ્ટિકની થેલી લીધી છે, અને એમાં સાદી માટી ભરી દીધી છે, રેતી ભરી દીધી છે, અને થોડું છાણિયું ખાતર નાખ્યું છે, જોઈ લો. અને આપણે પહેલાં આમાં થોડોક ખાડો કરીશું, અને ખાડો કરી અને ઉગાડવાનું છે. મિત્રો, આ જે રોપો છે તે પ્લાસ્ટિકની થેલીમાં છે, અને આપણે આ ગ્રો બેગમાં ઉગાડવાનો હોય એટલા માટે આ પ્લાસ્ટિક હટાવી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે આને પ્લાસ્ટિકને હટાવી દેવાનું છે. જોઈ લો, આમાં આપણે હટાવી દીધી છે, અને હવે આમાં આપણે ડાયરેક્ટ ગ્રો બેગમાં મૂકી દઈશું. જોઈ લો, આને સરસ મજાનો ગ્રો છે, અને મૂળિયા પણ નીચે સુધી આવી ગયા છે. એક જ મિનિટ, થોડાક મૂળિયા જોઈ લો, અહીંયા લગી છે મૂળિયા આવી ગયા રોપાના, તો થોડાક ઢીલા કરી નાખવા પડશે. અને આ જે હાર્ડ માટી હોય ને એને થોડી થોડી આપણે ખોલી કરી નાખશું, આવી રીતના. જોઈ લો, ઘણા બધા મૂળિયા છે, જેનાથી આખો આ છોડવો જ રોપો રહ્યો એ ચોંટી ગયો છે. જો તો આપણે સીધા આમાં જ મૂકી દઈશું ગ્રો બેગમાં, અને ત્યાર પછી અલગ માટી નાખી અને આને વાવી દઈશું વ્યવસ્થિત, અને ત્યાર પછી પાણી આપી દઈશું. આને હવે કટિંગ કરી લેવી એવી રીતના. જોઈ લો, આ બીજો આપણે પાસે રોપો હતો તે છે, તેની પણ આપણે પ્લાસ્ટિકની થેલી હટાવી દીધી છે, અને આને પણ આપણે ગ્રો બેગમાં મૂકી દઈશું. આનો પણ જોઈ લો તમે, મૂળનો વિકાસ સારો એવો છે, આવડો નાનો એવો છોડ છે પણ વિકાસ સારો છે મૂળનો, જેને આપણે આ ગ્રો બેગમાં ઉગાડવાના છે. તો એને આમાં રાખી દઈશું આવી રીતના. ત્યાર પછી જોઈ લો, આમાં જે જગ્યા રહી છે ને એમાં માટી નાખી દઈશું અમે, સાદી માટી, અને આમાં પણ એવી રીતના કરવાની છે. અને આમાં અમારી પાસે જે છાણિયું ખાતર છે એ થોડું થોડું આપી દીધી. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારા બંને બાજુ ગુલાબ સરસ મજાના છોડ ઉગાડી દીધા છે અમે ગ્રો બેગમાં, આવી થેલીમાં. તો તમે પણ તમારા ઘરે આ ચોમાસામાં જરૂર કોઈ પણ ઝાડવા વાવજો અથવા ફૂલ છોડ વાવજો. અને હવે આપણે આને પાણી પણ આપી રહ્યા છીએ. અને તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અમે આવા જ જે શાકભાજી, ફૂલ છોડના અને ખેતીના લગતા વિડીયો લઈને આવી. પહેલી વખત આપણે પાણી આપી રહ્યા છીએ ને આમાં, એટલે થોડું ઝાઝું જ આપવાનું હોય, અને ત્યાર પછી થોડું થોડું પાણી આપશું 3-4 દિવસે. જોઈ લો, સરસ મજાના આપણે બંને બાજુ બે રોપા ગુલાબના વાવ્યા છે, અને ત્યાર પછી આ એક અત્યારે ફૂલ છે, અને જ્યારે પણ 2 થશે 3 થશે તેનો પણ અમે એક અલગથી વિડીયો બનાવશું.
બાકી અમે જે પણ ઉગાડ્યું હતું તે તમે અત્યારે જોઈ રહ્યા છો. સરસ મજાના બધું શાકભાજી ઉગી ગયું છે. અને થોડા દિવસ પહેલાં આપણે રીંગણી વાવી હતી આમાં, જોઈ લો, એ પણ ધીરે ધીરે અત્યારે ઉગી રહી છે. અને બધી બાકી શાકભાજી ઉગી ગઈ છે. એટલે ફૂલ છોડની કમી હતી તો ગુલાબ પણ આપણે લાવી નાખ્યા છે. અને ત્યાર પછી ચોમાસું આવશે એટલે આપણે ખેતરના પણ વિડીયો બનાવશું. તો આવતીકાલે એક અલગ વિડીયો બનાવશું. ત્યાં સુધી મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે.